અમોને સરસ કોમેન્ટ લખી હતી, તેથી અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એવી રીતના તમે ગમે તે ગામ કે દેશમાંથી વિડીયો જોતા હોય તો તમારા ગામનું નામ લખજો અને આવી કોમેન્ટ લખજો. આ તો એરંડા વેચીને આવ્યો, માલ કોથળા બધા થેલીમાં ભરીને લાવ્યો, હાથમાં પકડીને તો ના લાવાય. પૈસા ઘણા બધા આવ્યા તો આજ તો કરિયાણા લાવવું પડશે. સારું સર તો કાગળ કેટલા છે મારે આઈડી બતાવો પછી. તો કાકા તો બાદ મારી ગયા સર. કાકા મસ્તંગ પ્લાન લાવ્યો. હા તે પ્લાન કેવો હતો મને તો કયો. સર દોઢસો કોથળા પેલી કઈ વેચી. ના પપ્પા પેલા ખાલી પૈસાનું બંડલ ભારી હતું. ચોરી કરવા જશું અને હું બધો પ્લાન તો હું ગોઠવી દઉં, આપણે રાતે જઈએ બરાબર. અચ્છા અત્યારે તું ઘેર જા, હું મોડા સમાચાર મોકલું એટલે તું આવજે, રાતે આપણે જઈએ બરાબર. હા આવજો તાન, જય માતાજી. તો એરંડા વેચીને આવ્યો 150 થોડી. ત્યાં બહુ કંટાળ્યો, થોડો આરામ કરવા દે. પૈસા ગણવા કેટલા શાંતિથી આરામ કર. ₹1.5 લાખ હી અને સહકારી મંડળી ભરવાની આપણે આના પૈસાથી. આવું કોઈ ચિંતા નહીં થાય આપણે. પૈસા તો આવી જાય, સહકારી મંડળી ભરી જશે. હવે શાંતિથી આરામ કરવા દે. અને ઘરના બધા જે ખેતરમાં એ આવીને એટલે ચાબા મેલીને પછી પીને આપણે કામ કરવાનું, ભેંસે દોવાની આપણે દોઈએ પૈસા એટલે મેળવા દે. મારો પરચાન લીધે આ બુસટ થોડો કડક થઈ ગયો. તે કહેલો બંડી પહેરી પડશે. બંડી જો ઘરમાં પડી બંડી લેતા દે. સારું તાપાઈ લાગે, મચ્છરે કરી ઓઢીને ઊંઘવું પડશે. અને પંખો બંધ, લાઈટ આવી નહીં, શું કરવાનું. આજ તો એને પટાઈ દો, ગમે તેમાં પૈસા આપણે લઈ લઈએ અને પાછું ઉપડી જઈએ, આપણે બહાર જતા રહીએ બરાબર. તો પટાઈ દઈએ આજ તો એને, જીવ તો રાખવો જ નહીં. પતી ગયો હસા હવે પણ પૈસા લેવા કરો. પતી ગયો, પતી જા દઈને પૈસા લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા હી ગુજાંગલ દે. હું ગુજાંગલ દે કોના વસ્તુ લાખ ના કરશો સા આપણું કામ થઈ ગયું. જો લાખ ના બાસના કપી તો આપો આ તો મોટો થઈ જવાનું. આબાનું બી ગમ બાર જતું
એમાં પૈસા ચોરી કરીને લઈ લો. વારો વારો ચોરણ ચમ નતો દેખતો હું. અલે આ તારી શું આવું થાય? લે તારી આ તો હું હાય હાય ઓય હું અલે આ તારી આ તો મારી લાશ હ. હું કરે એવું પેલા ચોરોએ મને મહી નાખ્યો. હય હય પેલું જાય આ તો પેલું ભાઈ નહીં આપણે મર્ડર કરતી રહ્યું આ તો આ તો હોય તો આપણે પેલું કાકા તો મામા એને આ માં જ ફરવાય કર એ નક્કી લાગે આરે પેલું ભૂત જ બની ગયું લાગે. આપણે આગળ હેડો આપણે નક્કી હોય છે. પાણી પીતા હો અને ઊંઘું પડી.
પછી આપણે એરમ બહુ થઈ ગઈ આપણને આ ડરાવો ભૂત હા જય માતાજી જય માતાજી બે આપણે કોઈ જબરીવાળા નથી આપણે નેતા બધાના ભાઈઓ ભેગું બેસવાનું એ ભગવાન હે ગોગા મહારાજ બોલો ભાઈ અમારા 2-3 મહિનાથી અમે હેરાન થઈ જઈએ હા તે અમને રાતે અમે ઊંઘી નહીં આજે કોઈ કાંઈ આમ ઘૂઘરી ચાલો ને એવું કરો ને મારા ભાઈને એવું કરો તો કોઈને કાવતરું નહીં કરેલું પણ એક આત્મા ફરે તમારા એ આત્માને તમે કોઈ આખું પાછું નુકસાન પહોંચાડેલું મારે જોયું 12 મહિનાથી અમે કર્યું બધું કર્યું પૈસા માટે પૈસા અમે છોડી લીધા હતા અમે કાઢી દીધું, મોઢા કાઢી દીધું. બરોબર હા એ વાત સાચી આત્મા એ ફરે હે એ તમે 2-3 ભાગમાં રહો આમ હું તો નહીં રહું હું તો આ તો જેને દુઃખ હોય એ ડોબું વળે પછી એમને કોઈ ના વળે હું જે હોય એ ભાઈ અત્યારે હાલ બધું થાય બરોબર હવે પેલા ભાઈને તો કે મારે કોઈ આમાં લેવા દેવા નહીં એ તો એના પાછી થવાની એટલે એને ખબર પડશે પેલા મને વાત કરજો હા તો કશો વાંધો નહીં તો તમારે એને ન્યાય તો આલવો જ પડશે બરોબર હું એ આત્માને હું પૂછી છું એ મારા ગોગા બાપા ગણી જો હવે આત્મા હોય બે જાય એ આત્મા હોય બે જાય હીવડાબાના ધંધા નહીં કરવાના તમારો જે ન્યાય થતો હોય તમારા આ ભાઈના હંગાત જે વ્યવહાર હોય અને આજ હું ભગત છું હું ભુવોજી હું તો તમારે મારા વહેલું છું ઊભું રહેવું પડશે તમારી ઈચ્છા શું હશે હું જો તો બોરી એરંડા વેચીને આવ્યો તો હા હા પૈસા આલ્યા હતા લાવ્યો તો ઘેર હા અને કમ્પ્લીટ કરીને ગયા સહકારી ભરવાના હતી સહકારી મંડળી હા અને હેરાન બંધ મહિના મંડળ કરતી અને પૈસા લઈને જતા રહ્યા. તો ભલે તમારા 1.5 લાખ રૂપિયા હતા પણ તમારા પરિવારને 2 લાખ રૂપિયા ન્યાલથી 2 લાખ ને 3 લાખે આવી પણ તમે આ ભાઈને છોડી દો ને હવે તમે તમારા જો તમારા અવતાર લેવો હોય લઈ લો કશો વાંધો નહીં, આ ભાઈને છોડી દઈશું. હા તો બસ હા તો તમે ગાયબ થઈ જાઓ એટલે અમે માનીએ હા જય માતાજી જય માતાજી. ગોગા મહારાજની દયાથી મારે કમ્પ્લીટ થઈ ગયું અમુક જે એ તહેવાર ભાઈના ઘેર જઈને જે તમારે થતું હોય એમને કંઈ વગાડી નાલીને આવજો એટલે ભાઈ આ તમારો મારે જે ભૂલ થઈ હોય જય ભગવાન ગોગા મહારાજ અમારા વિડીયોને સપોર્ટ કરજો